આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સવાર થઈ ગઈ છે ત્યારે અને આપણા બા છે ને ફૂલ ધોઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. આ ફૂલ લઈ આવી, ભગવાનની મૂર્તિ બધી નવરાવી અને ફૂલ ધોઈને હવે નિરાતે દીવાબત્તી કરું. ત્યાં મારે થોડો પોરો મળી જાય. હાલવા ગયું હોય ને આ પછી હાલે આવીને ફૂલ લીધા હોય એટલે બધા ફૂલ ધોઈ નાખું. પેલા થોડાક વાર લાગે ને ભગવાનને નવરાવી ધોરાવીને સૂર્યને જળ ચડાવ્યું, ફૂલ લેતી આવી. બધા એને જય દ્વારિકાધીશ. હમણાં દીવાબત્તી કરીને દર્શન કરાવી અને ગજાનંદ ગણપતિ મહારાજના આશીર્વાદ તમને આપી. ચાલો રાજુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો કરવા આવી ગયા. આજ તો કરણ કે તો પરોઠા ખાવા છે તો પછી પરોઠા બનાવ્યા છે. મને બોલવાની ના પાડે જોઈ કે મારું નામ શું કામ લીધું એમ કે છે. ફોન એવો છે તમારે વાત કરી. તો ચાલો ખરા ભાઈ, નાસ્તો કરવા બેસી ગયા? ચા ને રોટલી ખાવા બેસી ગયા છે. ત્યાં પ્રાચી બેન જો, હા ફૂલ આંબા હાટું છે ઊભી થાય એમાં. એ પ્રાચી, હા શું કાશે તો ફૂલ લીધું છે. શું ખવડાવશે અંજલી એને? હા એ તરબૂચ બહુ ભાવે કા અંજલી એને? હા લાવો મૂકી જાઓ આમાં. હા અરે વાહ, મૂકી દીધું હો ફૂલ. બાની અંબાવતી હતી ફૂલ, હા બા ધોતા હતા. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. એ બા સરસ મજાના દીવાબત્તી કરી રહ્યા છે. દીવાબત્તી થઈ ગયા છે કબા? હા, જય દ્વારકાધીશ. તો બા પાસેથી આપણે ગણપતિ દાદાનો શ્લોક સાંભળીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. બધા જ દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજને જય દ્વારિકાધીશ. બધા દર્શકોને જાજાથી જય દ્વારિકાધીશ. મારે હનુમાનજી બિરાજે છે, અહીંયા ગણપતિ બાપા છે એટલે મંદિર આખું જ ગણાય. આ બાજુ હનુમાનજી હોય દક્ષિણમાં અને ઉત્તરમાં હોય ગણપતિ બાપા, એટલે એ આખું મંદિર જ ગણાય. સરસ મજાના બાએ દીવાબત્તી કર્યા અને ગણપતિનો શ્લોક બોલીને બધા દર્શકોને સરસ મજાના આશીર્વાદ આપ્યા. અહીંયા આમાં પ્રાચીબેન છે ને જો હસતી હોય, ગમે ત્યારે બોલાવો ને તો હસતી. એ બોલતો બહુ જ ગમે કા પ્રાચી? હે એ અહીંયા અમે કેરી પણ સૂકવી રાખી છે. કેરીનું અથાણું બનાવવું છે. 3-4 ઓર્ડર આવ્યા છે તે પૂરા પણ કરવા છે. ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ચાલો આપણે કિચનમાં જઈએ. કિચનમાં સરસ શું બનાવે છે? સરસ ભાખરી કરું છું, રોટલી કરું છું. ભાખરી અને રોટલી, અને બા માટે રોટલી. તે તો રોટલી અને ભાખરી બનાવી, ત્યાં જેઠને એને પરોઠા અને કરણને ખાવા હતા પરોઠા, તો પછી મેં થોડાક પરોઠા બનાવીને માટે એ પરોઠા ખાઈ નાસ્તો કરીને બેસી ગયા છે.
તો આપણે આ કેરીનું અથાણું પણ થઈ ગયું છે થોડુંક હા અલગ હતું ને એ ખાવા માટે કીધું છે અથાણું ઈ Order પણ આવ્યા થઈ કે ગયું છે. પાછા? હા પાછી લેવા છે ને પાછું અથાણું આપણે બનાવવાનું છે કેરી પર સુકાય છે ને હા બસ બાય તો દિયા બધી કરી લીધા છે મેં દિયા બધી કરી નાખ્યા છે ભગવાને નોરાઈ ધોરી બાય મારી માટે ફૂલ રાખ્યા છે એ ફૂલ પણ ભગવાનને ચડાવી દઈએ આપણે તો અહીંયા જો મેં પણ ફૂલ બધા ભગવાનને ચડાવી દીધા છે સવારમાં વહેલા નવરાઈ ધોરાઈ તૈયાર કરી નાખ્યા હતા ફૂલ પણ ચડાવી દીધા છે અહીંયા પ્રાચીબેન જો અમારી પાસે આવી ગયા છે કા પ્રાચીબેન હે એ કે એને તેડી કે મને તેડી લે તેડીને ફૂલ ચડાવવા પડ્યા છે મને એ પ્રાચી હા હજુ તો જો બાકી છે થોડા આ રૂમમાં પણ મંદિર છે ત્રણેય રૂમમાં અમે મંદિર રેખા છે ભગવાનની પૂજા થાય ને તો જો અહીંયા પણ મંદિર છે અહીંયા ગણપતિજી અને લક્ષ્મીજી અને સરસ્વતીજી રેખા છે તેને પણ આપણે ફૂલ ચડાવી દઈ તો અહીંયા પણ આપણે ફૂલ ચડાવી દીધા છે ભગવાનને કપડાજી હે પ્રાચી ચાલો એ બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે અહીંયા બટેટાનું શાક કર્યું છે અહીંયા દાળ છે અહીંયા ભાત છે રેડી થઈ ગયા છે ચાલો બા સંભારો વઘારો છે બા હા જો અહીંયા મારો સંભારો વઘારાય છે જો લખનવી વરિયાળી છે હા આ કેરલાવાળા તીખા છે મસ્ત મજાની ઓલી આપણે હિંગ આવે છે ને હા આ સોનગઢની હિંગ છે સોનગઢની હા લાય તો કાસળ ઢાંકી દી લાવો ઢાંકી દઈ કા જો બા હવે એને તેલ ગરમ નાખ્યું છે ને તો બા ઘડી ઢાંકી દઈ કા સુગંધ એમાં ને એમાં રહે ને પછી સુગંધ રહી જાય એને હા તો ઘડીક આપણે એને ઢાંકી દીધું છે સેલમની હળદર હા હવે સેલમની જ વાપરીએ કાશ્મીરી મરચું કાશ્મીરી કેમ કે મરચું મરચું પછી ન ખાય હા કેમ કે ગરમ તેલમાં મરચું પડી હા હળદર વરિયાળી તીખા. મીઠું રાઈના કુરિયા મેથીના કુરિયા મરી પછી આપણે આ હિંગ ને પછી શીંગ તેલ નાખી ને સિંગ તેલ નાખ્યું ને પછી તો ચાલો એ ઘડીક આપણે ઢાંકી દીધું તો હવે સમસો બા લાવી ચટણી નાખો. નાખે છે ખબર હા આ સુગંધ હારી બેન છે હા કાશ્મીરી મરચું છે હા બહુ તીખું ન હોય અને લાલ થાય અને મસ્ત મજાનું એટલું ઉતારી દે ને. હવે એને સરસ હલાવે છે કાસર હવે આમાં પછી આપણે કશું નાખવું હોય તો નખાય સમજે આપણે નાખી દઈએ ને એટલે કાચા મરચાની ગંધ નો આવે આ સેજ ગરમ હોય ને તેલ હા હા અને નાખો ને તો ઈ મરચું તળાઈ જાય હા. અને એકદમ ઓનામ નાખો તો બળી જાય ઠંડુ થયા પછી નાખી તો ચટણીની સુગંધ હાવ આવે. ઠંડુ થયો હા. તો મરચા વગાડી હા. તો સેજ સેજ કાચા મરચાની સુગંધ સેજ સેજ આવે. ગરમ હોય ને તો ઈ નાખી દેવાય. તો અહીંયા સરસ મજાનું જો મિક્સ થઈ ગયું છે મસ્ત મિક્સ થઈ ગયું છે અને ઓલી આખી કેરી છે થોડા ટુકડા છે સુરભીએ કેવરાયું હતું કે ટુકડાનું કરજો હા ટુકડાને આખી કેરીને મગાવ્યું છે તે ને ચણા અને મેથી થઈ ગયા છે તૈયાર હા તો અને આ સંભારો કાલ આજ સવારે મેથી ભરડી નાખી હતી હા તો આ જેમ સમ- ઓર્ડર આવતો છે એમ મેથી ભરતા હા. જઈએ એટલે ઠાકી એમ બધું કરતા જઈએ છીએ જેમ જેમ કિલો ઓર્ડર કિલો આવે ભરતા ને એમ જઈએ. જો કોઈ મિત્રોને ઓર્ડર દેવો હોય તો વોટ્સઅપ પર નંબર નાખેલો છે આ વિડીયોમાં તો અમને કોન્ટેક્ટ કરજો તો અત્યારે મમ્મી ખેરો બનાવે છે કા મમ્મી હા જો આપણે ખેડો બનાવીએ છીએ પાણી ઉકળી ગયું છે હવે બધું મીઠું ને એવું બધું નાખી દીધું છે સોડા ખાવાનું સોડા હોય ને એ નાખવાનું હોય તો હવે એને આપણે હલાવી નાખીએ હાલ તું મને થોડીક મદદ કરવા લાગી ને ખાવા લાગ ઘાસ હા તો હવે મસ્ત હલાવે છે પછી આ હમણાં થોડી જ વારમાં બફાઈ જાય મસ્તનો છે આપણી ખીચી તૈયાર થાય છે અને ગુડ ઇવનિંગ તો અત્યારે સાંજ પડી ગઈ છે રસોઈનું ટાણ પણ થઈ ગયું છે અહીંયા સરોજ ખીચડી મૂકો છો એ સરોજ હા ખીચડી મૂકીશું. પ્રાચી માટે ખીચડી બનાવવી જ પડે આપણે મારે દૂધ ને ખીચડી એ બધા કે અમારે દૂધ ભાખરી નથી ખાવા હા તો બધા એમ જ નકરા કહે દૂધ છે. ને ચા કરી નાખો ચા ભાખરી ખાઈ લે. તો તો મેં આ- કીધું હું પ્રાચી દૂધ ખીચડી ખાઈ લઉં. હા કરણ પપ્પાને એને બધાને ચા ભાખરી જ ખાવા છે અને કરણ ને બપોરનું ઓલું અંજલીને. મિક્સ કઠોળનું શાક પડ્યું હા છે
તો હું કાઢવા ગઈ તો ઓલી તુરની દાળ કાઢીને હા. એમાં આમ ધ્યાન હતું ને તે એમાં ને એમાં પછી ઓલું શાકે એમાં કાઢી નાખ્યું. હા તો કરણ પપ્પા બોલ બોલ કરતા હતા ને એમાં કાબા નકર મિસળ પાવ ને ઉસળ પાવ બધું મિક્સ કઠોળ હતું ને હા. તો હું કે મિસળ પાવ કે મિસળ પાવ. મિસળ આજે મેં કીધું પાવ મગાવ્યું ને છોકરાને મિસળ પાવ. ઉસળ પાવ કે શું કે મિસળ પાવ. હા, તે ન ખાઈ ગયું દાળ નકર ફરીથી મસ્ત ગરમ મસાલો નાખીને વઘાર કરું ને. હા તો તો સરસ બધા લાગે એક એક કાબા પાવ ને ઈ ખાઈ લે. પણ દાળમાં નાખી દીધું પછી હું હવે ઈ કોઈ ન ખાય. ખાવા ડાળે છો કરણ ને હું ખીચાડી ને હા. તેને પપ્પા માથાકૂટ કરતા હતા એટલે તો ચાલો હવે અત્યારે રસોઈ બનાવી આપણે ચા ભાખરી બનાવી નાખી બરાબર ને હા, ફ્રૂટ લેવા ગઈ હતી જો ને બધું પ્રાચી હાટું. ફ્રૂટ લઈ આવ્યા છો બોલો ખેરો પાડતી હતી ને ઉપર અગાસીમાં ખેરો પાડતી હતી પછી બા ફ્રૂટ બધું લઈ આવ્યા છે આ બનાના લઈ આવ્યા છે બા પછી આ ચીકુ અહીંયા ફ્રીજમાંથી રાખી દીધા છે બા ચીકુ લઈ આવ્યા છે પછી બા તરબૂચ લેવા હતા ને બા તરબૂચ પણ લઈ આવ્યા છે જો સરસ મજાના તરબૂચ લઈ આવ્યા છે કાલે લઈ આવ્યા હતા ને આજે લઈ આવ્યા છે આ બધાને ભાવે ને અત્યારે ઉનાળાની સિઝન છે ઉનાળાની ઋતુ છે તો બધાને રાતે ઠંડક કરવી હોય તો પછી તરબૂચ અમારે લઈ આવી છે ને પ્રાચી માટે બનાના લઈ આવ્યા અને ચીકુ લઈ આવ્યા છે તો સરસ મજાના ફ્રૂટ લઈ આવ્યા તરબૂચી તમે લેવાનું મેં જોયા ને સરસ લઈ આવ્યા કપા છે તરબૂચ બહુ સરસ તરબૂચ હતા ઈ. હારા છે તાજા ને હારા છે તે આગળ ચીકુનું જ્યુસ કરીને સારી છોકરાને પાયું. હા હવે કાલે તરબૂચનું જ્યુસ કરશું. હા. પાછું ચીકુનું એકવાર ચીકુનું. અને આને છે ને હા, કેળા બહુ ભાવે. હા પ્રાચીને કેળા બહુ ભાવે છે ખબર આ બે દી અમે દાડામાં રહ્યા ને હા તો કેળા લેવા ન જવાનું. હા અમે પગે જવાતું નહીં બહાર કઈ કા પ્રાચી આ તો નીકળી લઈ એ પ્રાચી હા જો ડગ 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 ઊભી રહી છે પછી બેતા નથી આજ બપોરે તો મારી વાહે ઊભી થઈ ને પછી શેટીએ જવા ગઈ તો પડી ગઈ એઠી દૂધ મૂળ નો પીવે ને એમાં નબળી પડી. દૂધ પીતી બંધ થઈ ગઈ પેલા પી લેતી દૂધ પછી કઈ પીતી નથી દૂધ એવું છે આમ તો ત્રણે છોકરી એવી મારી બે છોકરી દૂધ નથી પીતી કોઈ દિવસ એમાં આ કાપરા છે જો ગઈ બા તમે કહેતા હતા ને ફ્રૂટ લેવા ગયા તો કોઈક તમને આપણે મળ્યા અહીંયા હતા આપણે ભગતની દુકાનની સામે બેન ગાડી લઈને ઊભી હતી ને હા તો ઈ કે તમે તો યુટ્યુબ બ્લોગ ઉતારો ને મેં કીધું હા તો કે ઘડીક ઉભી રહો મમ્મી શાક લઈને આલે આવે છે હા તો મેં કીધું લે ઊભી રહો તેના મમ્મી આવ્યા કે ખુશી મારી બેનપણી શું હું જય શ્રી કૃષ્ણ લખું છું મારે મેં કીધું હશે કહું તેને મને નામ તો આવ્યું હું ભૂલી ગઈ પછી ઘડીક ઊભી રહી ખુશી ને ખુશીના હા બેનપણી એ તો બેનની. જોઈએ છે હા હા. એ મને કીધું હું જોઉં છું અને એમના મમ્મી મને મળ્યા આજે એ ખુશી બેનપણી છે ને હમ. સ્કૂલે ભેગી થાય છે એ કીધું હું તમારા એ કે આંટી કે બ્લોગ જોઉં છું તમારા એ કે મેં તો સારું પછી બહુ જોજો ટાઈમ નતો ને આ હા. કેરી ફરીશ ને પછી મેં કીધું જાજી વાર ઊભી રહો ઓળખાણ કાઢું તો તો મોઢું મોડું થાય ને પાછું તો એની પણ કોમેન્ટ આવે છે હો હા ભાઈ હા તો ચાલો હવે અત્યારે જો છોકરા રમવા માંડ્યા છે સંભાર ઠરી ગયો છે હમ. પછી ચણા મેથી નાખી દીધા છે અંદર હવે આખી કેરી ભરવાની છે અને ઓલા બટાકા છે ને એને રગડવાના છે આ બટકા અંદર નાખવાના છે ને હા, અને આખી છે ને ઈ ભરવાની છે એટલે હા, આખી કેરી ભરવાની છે ને હા આપણે ઈ ઓર્ડર છે 1 કિલો હા. એટલે આશરે 1.5 કિલો જેટલી થાય હા. કેમ કે આમનો કિલો છે હા એટલે મસાલો આવતા 1.5 કિલો થાય 1.5-2 કિલા જેવું તો થાય જ બા કેમ કે અંદાજે તેલ નાખો એટલે 2 કિલો જેવું થઈ જાય. પછી સંભાળો આવે. મસ્ત કેરી છે બહુ હા, સારી. સરસ કેરી છે કે જાતે ઉતારી આવીએ ને ઈ બહુ સારી હોય તો હવે આ તમે ભરી લેજો હા એ ભરી દઈએ હાલો પછી હા. પેલા રસોઈ બનાવી નાખી ભાઈ હમ. પછી ભરી હું બોલો શું લઈ આવ્યા પૂછું છું તમને ગોલા આંબલીને ખાવા હતા લઈ આવ્યા છે બરફના ગોલા રસના ગોલા એમ ને ઘણા મેલા ત્યાંથી કઈ બાજુથી લેવા હે અહીંયા લાવી ત્યાંથી ને લાવ્યા. લાવીએ ત્યાંથી અમે આ વખતે ડબ્બામાં આવ્યા છે કા ડબ્બામાં લાવ્યા છીએ હા ડબ્બામાં છે તો ચાલો એને ખોલો બા બરફના ગોલા ખાવા બેસી ગયા છે કા બા હા કેવો લાગ્યો હે બા બહુ મસ્ત છે બરફના ગોળા સરસ લાવ્યા છે કા આજે એ ઘણાભાઈ પણ બેસી ગયા કા ઘણાભાઈ એ પ્રાચી જો દાદા બેસી ગયા છે એ પ્રાચી બધા પાસેથી ખાઈ જો એક એક ચમચી હા એને મજા આવી ગઈ છે ક્યારની બરફની ડીશ માંગતી હતી ડીશમાંથી બરફ ખાતી હતી અહીંયા કરેલા પપ્પા પણ બેસી ગયા છે ગોલા ખાવા બેસી ગયા હા બેસી અહીંયા સરસ પણ બેસી ગઈ છે માધવ ક્યાં હંતાઈ ગયો હે માધવ કેવો લાગ્યો હે માધવ હે જોઈશ વધારે હે આજ તો અમે મસ્ત મજાના ગોલા ખાધા અને બધા હવે તો પોતપોતાના રૂમમાં જઈને સૂઈ પણ ગયા છે બેડરૂમમાં જઈ તો આજના માટે એટલું જ તો બધા મિત્રોને ગુડ નાઇટ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો